નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે। તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે। આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ખાસ વાત એ છે કે તેમણે 5 ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે। અમિત શાહ 2258 દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે। તેમણે 30 મે 2019ના રોજ પીએમ મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન પહેલીવાર આ પદ સંભાળ્યું હતું। આ પછી 2024માં સરકારની રચના પછી પણ તેઓ આ પદ પર રહ્યા હતા। અડવાણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંતે સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળ્યું હતું। તો વધુ આપને જણાવી દઈએ કે એક તરફ અડવાણી 19 માર્ચ 1998થી 22 મે 2004 સુધી કુલ 2256 દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી। બીજી તરફ પંતે 10 જાન્યુઆરી 1955થી 7 માર્ચ 1961 સુધી આ પદ સંભાળ્યું હતું। એટલે કે તેઓ કુલ 6 વર્ષ 56 દિવસ ગૃહમંત્રી રહ્યા હતા। ખાસ વાત એ છે કે 7 દેશના પહેલા સરકારી મંત્રી પણ છે। આ પહેલાં તેઓ ગુજરાતના ગૃહમંત્રી પર રહી ચૂક્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।